નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે, પરંતુ આ વખતે ઇન્ડિયા ગઠબંધન એમાં આપ અને કોંગ્રેસે જે રીતે ગઠબંધનની વાતો ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીએ તો પોતાના બે ઉમેદવારો ભાવનગર અને ભરૂચ પર જાહેરાત પણ કરી દીધી છે અને છોટાઉદેપુરના જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા તેમને તો સ્વાભિમાન યાત્રા પણ કાઢી નાખી છે। હજી તો ગઠબંધનનું ઔપચારિક જાહેરાત નથી થઈ, પરંતુ આમ આદમી પાર્ટીને લાગે છે કે ઔપચારિક જે મેસેજ છે તે પણ જલ્દી જ આવી જશે। તેના પહેલાં જ ભરૂચ બેઠક પર હવે બળવો થવાના સંકેત મળી રહ્યા છે। સ્વર્ગીય અહેમદ પટેલ જેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર વર્ષો સુધી રહ્યા છે, તેના પુત્ર ફૈઝલે હવે દાવો કરી દીધો છે કે ભરૂચ પરથી તેઓ ચૂંટણી લડશે અને મુમતાજ એ સંગઠનમાં રહેશે। હવે આ વાત તેમને હાઈકમાન્ડ સુધી પણ પહોંચાડી દીધી છે। હવે જોવાનું રહેશે કે એક સમયના સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના પુત્ર અને પુત્રીને કોંગ્રેસ કેટલું મહત્ત્વ આપે છે, કેમ કે કોંગ્રેસે જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26 બેઠક પર જીતવા માટે જો રોકવું હોય તો તેમની સામે ગઠબંધન કરવું ખૂબ જરૂરી બની જશે। જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડશે તો ભારતીય જનતા પાર્ટી એ 5 લાખથી વધુ વોટોથી તમામ સીટો જીતવાનો જે દાવો કર્યો છે તે દાવો મજબૂત થઈ જશે। જો ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોકવો હોય તો આપ અને કોંગ્રેસમાં ગઠબંધન જરૂરી છે અને આ ગઠબંધનની પહેલી શરત છે કે ભરૂચ બેઠક કોંગ્રેસે આપવી જ પડશે, કેમ કે આમ આદમી પાર્ટીએ તો ચેતર વસાવાનું નામ પણ જાહેર કરી દીધું છે અને આ જાહેરાત બાદ પહેલાં મુમતાજ અને હવે ફૈઝલ જે રીતે મીડિયા સામે આવીને સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે તેઓ લડવા માંગે છે, તેમના જે સમર્થકો છે તેઓ પણ દુઃખી છે, તેઓ પણ હવે પછી પ્રચાર નહીં કરે, એટલે આ બધા જે મુદ્દાઓ હાઈકમાન્ડ સુધી પહોંચી રહ્યા છે તો આ બેઠક વધુ દિલચસ્પ બની રહી છે। તમને જણાવી દઈએ કે ભરૂચની જે બેઠક છે પાછલા 3 ટાઈમથી ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા જીતતા જ આવ્યા છે અને તેવામાં ચેતર વસાવા જે દેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને હવે એક આશ છે કે આદિવાસી જે વોટો છે તે તેમનું સમર્થન મેળવી શકે છે। આદિવાસી વોટ સૌથી વધુ આ ભરૂચ સીટ પર જોવા મળે છે, તેવામાં એક આશા જાગે છે કે ચેતર વસાવા જીતી શકે છે, પરંતુ એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું વિશાળ સંગઠન, બૂથ મેનેજમેન્ટ, મેન ટુ મેનનું માર્કિંગ અને 5 લાખથી વધુ લીડથી જીતવાનો દાવો, એવામાં શું ચેતર વસાવા આ જે ચક્રવ્યૂહ છે તેને તોડી શકે છે કે પછી ગઠબંધન કંઈ ફાઇટ આપી શકે છે? પરંતુ હવે જ્યારે ફૈઝલનો દાવો ઠોકી દીધો છે કે એ પણ ચૂંટણી લડવા માંગે છે અને જનતાનું સમર્થન તેમને પણ છે, ત્યારે આ વાત હવે ગૂંચવાડું વળી ગયું છે અને જલ્દી જ જો આ વાત ક્લિયર નહીં થાય અને ગઠબંધનના જે ઉમેદવારો છે તેની જાહેરાત નહીં થાય તો કાર્યકર્તાઓમાં ખૂબ જ અસમંજસ પેદા થઈ જશે અને હવે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત અને ચૂંટણીમાં અમુક જ મહિનાઓ બાકી છે તેના પહેલાં જો ક્લિયર નહીં થાય તો બંને પક્ષો માટે ખૂબ ભારે નુકસાન થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ મળી શકે છે। ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોકવા અને 26 બેઠક પર તે ના જીતે તેના માટે આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, પરંતુ આ ગઠબંધનમાં જો સ્થાનીય નેતાઓ સપોર્ટ નહીં કરે તો આ ગઠબંધન જે ઉપરી લેવલ પર થયું છે તેને જમીની સફળતા નહીં મળે। ભરૂચની બેઠક પર ચેતર વસાવા મજબૂત ઉમેદવાર છે, એ ભારતીય જનતા પાર્ટીને ફાઇટ આપી શકે છે કે પછી અહેમદ પટેલના પુત્ર ફાઇટ આપી શકે છે? તમને શું લાગે છે કે આ બેઠક પર ઉમેદવાર કોણ હોવો જોઈએ? અમે તમારા કોમેન્ટની ઇંતજાર કરીશું।